બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વર્ષો પૌરાણિક મહાદેવના મંદિરો આવેલા છે જેમની સ્થાપના અને પૂજા ખુદ પાંડવોએ કરેલી છે। તેવું જ એક વર્ષો પૌરાણિક મંદિર પાલનપુરથી માત્ર 15 કિલોમીટર દૂર ભૂતડી ગામમાં આવેલું છે। આ મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે। આ મંદિરમાં એક સાથે 2 શિવલિંગની પૂજા થાય છે। કહેવાય છે કે આ મંદિરની સ્થાપના અને પૂજા પાંડવોએ કરેલી છે। આ સ્થળ પહાડની નજીક આવેલો હોવાથી આ રમણીય સ્થળ તરીકે વખણાય છે અને લોકો શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે લોકો દૂર દૂરથી આ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે। શ્રી રવિન્દ્રગીરી ગોસ્વામી ગામનું નામ ભૂતેડી છે। પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલું છે અને અહીંયા ગામની બાજુમાં શિવાલય છે। પાલનપુરથી 15 કિલોમીટર દૂર દાંતેવાડા રોડ ઉપર છે અને આવવા માટે સાધન બીજી વ્યવસ્થા છે। પહાડ અહીંયા શું નેચરલ પહાડી છે ત્યાં આગળ, તો દર્શન માટેનો બહુ એક પિકનિક જેવો માહોલ બને એવું અહીંયા વાતાવરણ છે। પછી અહીંયા શિવાલય 500 વર્ષ જૂનો શિવાલય છે, તે આજુબાજુ કોઈ જગ્યાએ આવું શિવાલય નથી, કારણ કે અહીંયા વિશેષતા એ છે કે અહીંયા શિવલિંગ 2 છે અને અહીં આ 2 શિવલિંગ આખા ઇન્ડિયામાં લેવલ ગણીએ તો રામેશ્વરમ સિવાય પછી સીધું 2 શિવલિંગવાળી જગ્યા એક અહીંયા જ છે। એક વિશેષતા અહીંયા છે। બીજું કે અહીંયા સ્વયંભૂ ત્રિશૂળ ખુલે છે, વરસાદના મોસમમાં જાતે જ ત્રિશૂળ ખુલે છે, એક મોટી વિશેષતા છે। બીજું કે અહીંયા કોઈ બી માણસને કોઈ બી માનતા માને, કોઈને દીકરા ના હોય યા કોઈને ગામડે કોઈ રોગચાળો આવતો હોય તો અહીંયા ગોળનો પ્રસાદ ચડે છે અને ઘણા બધા એવા છે જે લોકોને આવી બધી માનતાઓ પૂરી કરી છે, ભોળાની એવી આસ્થા છે। પછી અહીંયા પાર્વતી માતાના જૂના અવશેષો અમારા 500 વર્ષ જૂનો ઇતિહાસ છે, જે એ અમુક લિપિમાં લખેલું છે, અહીંયા કોઈ આપણે અંચે વાંચી શકતા નથી, પણ જૂનો 500 વર્ષ જૂનો જે પાંડવ કાળનો જે કહીએ ને એ સમયનો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે। જ્યારે મુક્તેશ્વર પછી બાલારામ, આના પછીનો અહીંયા અમારું એક એવું મંદિર છે જો પાંડવોએ ગુપ્ત વિષય રહ્યા ને ત્યારે એ પૂજા માટે શિવની સ્થાપના કરેલી છે, એનો ઇતિહાસ આવો જોડાયેલો છે। એવું કુદરતી સૌંદર્ય છે જેનાથી માણસોને આકર્ષાય, માણસો આવે અને એક અહીંયા આનું એટલું વિઝન છે, એનું વાઇબ્રેશન છે કે માણસો અહીંયા આવે તેને ગમે તેવું હોય તેનું સોલ્યુશન, યા કોઈ માનતા માને એ બેસે, બહુ ચમત્કારિક મંદિર છે। અહીંયા વિશેષ શ્રાવણ મહિનામાં અહીંયા આપણે મેળો લાગે છે। શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીંયા પબ્લિકનો દર્શન માટે આવે છે, પછી સ્કૂલો છે, પછી બહારની પબ્લિક આવે છે દર્શન માટે। અહીંયા છેલ્લા સોમવારે હવનની બધી વ્યવસ્થા છે અને પ્રસાદની એ બધી જોગવાઈ અમે રાખીએ છીએ। ભૂતેડી ગામમાં વર્ષો પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેમાં એક સાથે 2 શિવલિંગની પૂજા થાય છે અને લોકવાયકા મુજબ આ મંદિરે દર ચોમાસે સ્વયંભૂ પહાડ પર ત્રિશૂલ ખીલતા હોય છે તેવી પણ લોકવાયકાઓ જોવા મળી રહી છે। બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું ભૂતેડી ગામે એક પર્વતની ગિરિમાળાઓમાં પ્રાચીન મંદિર છે, પાંડવો વખતનું 2 શિવલિંગ ધરાવતું અહીંયા મહાદેવનું મંદિર છે। અહીંયા રામેશ્વર પછી બીજા નંબરનું 2 શિવલિંગ ધરાવતું જો હોય તો આ વિસ્તારની અંદર રામેશ્વર હજારો વર્ષ જૂનું એક પુરાણું મંદિર છે અને આ મંદિરનો ખાસ વિશેષ એ છે કે અહીંયા સ્વયંભૂ છે અને લોકો અહીંથી દૂર દૂરથી ત્યાં શ્રાવણ માસ હોય અને સોમવારના દિવસે ખૂબ જ પબ્લિક આવે છે અને લોકોને માનતા પણ જે પુત્ર પ્રાપ્તિ માટે હોય છે તો અહીંયા ચાલતા આવી અને ગોળની માનતા હોય છે, તો અહીંયા કેટલાક લોકોને એવી માનતાથી એમની માનતા પૂર્ણ કરી હોય છે અને લગભગ 25 થી 30 બહેનોને એમને પુત્ર પણ પ્રાપ્ત થયા છે અને આજે પણ એ લોકો ચાલતા આવે છે, એટલે શ્રાવણ મહિનાના સોમવાર અથવા કેટલાક સોમવારોની માનતા રાખતા હોય છે, એવી બાધાઓ રાખતા હોય છે અને ગામમાં પણ કોઈ રોગચાળો આવ્યો હોય ત્યારે ગામ લોકો અહીંયા આવી અને ગોળની માનતા હોય છે ત્યારે પશુઓમાં પણ આ રોગચાળો નથી થતો। અહીંયા કહેવાય છે કે અહીંયા નવાબ સાહેબ પણ અહીંયા પહેલાં શિકાર કરવા આવતા હતા। અહીંયા પહેલાં જે જંગલ જેવો વિસ્તાર હતો અને અહીંયા જંગલના વિસ્તારમાં નવાબ સાહેબ પણ અહીંયા શિકાર કરવા આવેલા છે એવું લોકવાયકા, અને વડીલો પણ એવું કહે છે કે આ ઘણું જૂનું પુરાણું મંદિર છે, એના અવશેષો પણ છે અહીંયા મળેલા છે, પાર્વતીના અને શંકરના જે અમુક અવશેષો છે એની ઉપર ભાષા પણ લખેલી છે, એ પણ એક હજારો વર્ષ પુરાણી
અવશેષો છે. અને ખાસ અહીંયા શ્રાવણ મહિનાની અંદર સ્વયંભૂ પર્વતની અંદર ત્રિશૂળ ખુલે છે અને એ પણ લોકોને આકર્ષકનું એક કેન્દ્ર છે. અહીંયા પર્વતનો એવો પર્વત છે કે લોકો ટ્રેકિંગ માટે પણ અહીંયા લોકો દૂર દૂરથી ટ્રેકિંગ માટે આવે છે. કેટલીક શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ લઈ અને અહીંયા રાત્રિ રોકાણ પણ કરવા આવે છે. અને પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અહીંયા નજીક બાળારામ છે. પાંડવો પણ અહીંયા એવું કહેવાય છે લોકવાયકા કે પાંડવો બાળારામ અને ઘણા અહીંયા બનાસકાંઠામાં જ્યારે પણ રોકાણા છે અહીંયા પણ એક રોકાઈ અને આ શિવલિંગની સ્થાપના કરેલી છે. અને અહીંયા ખૂબ જ એક સુંદર રણિયામણું એક મંદિર આવેલું છે. અને વણઝારા પણ એક વણઝારા જાત અહીંયા બાજુમાં પહેલાં વણઝારા લોકો અહીંયા વસવાટ કરતા હતા. એ પણ આજે લોકોની વાયકા કહેવાય છે.